સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના માર્કેટ 4 રસ્તા પાસે આવેલા મરી માતાના ખાંચામાં આવેલી મોબાઈલની દુકાનોમાં સીઆઈડી ક્રાઇમે દરોડો પાડી લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા શહેરમાં મોબાઈલના સ્પેર પાર્ટ અને મોબાઈલ રિપેરિંગનું હબ ગણાતા માર્કેટ 4 રસ્તા પાસેના મરી માતાના ખાંચા વિસ્તારમાં મોટાભાગની દુકાનોમાં જાણીતી કંપનીઓના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું ફરિયાદ ઉઠી હતી, જેની જાણકારી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મળી હતી, જેના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી હતી. ત્યારે મરી માતાના ખાંચા વિસ્તારમાં આવેલ 4 મોબાઈલ દુકાનોમાં ડુપ્લિકેટ માલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ત્યારે ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતી દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોએ સીઆઈડી ક્રાઇમના દરોડાને કારણે દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. ત્યારે મરી માતા ખાંચની 4 દુકાનોમાં ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.